સોમનાથ મહાદેવ સમક્ષ જાહેર હિસાબ સમિતિના સભ્યોએ શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી। વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્યો સોમનાથ સાનિધ્ય પહોંચ્યા હતા અને વિકાસના કામોની વાતો કરી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં વિકાસ થાય તેઓ પણ અને મુખ્યમંત્રી અમારી ટીમ તેમને ધ્યાન દોરાવી રહી છે। જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો સાથે કમિટીના સભ્યોએ મહત્વની ચર્ચા કરી હતી। અન્ય જિલ્લાઓની સમીક્ષા કર્યા બાદ સભ્યો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચ્યા હતા। ગીર સોમનાથ અને સોમનાથ મહાદેવના મંદિરના વિકાસ અર્થે પણ ચર્ચા કરવામાં આવી હતી। વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિ છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિભાગો જે રાજ્યના વિકાસમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે કામ કરી રહી છે એના અભ્યાસ અર્થે એની કામગીરીની નિરીક્ષણ કરવા માટે અમે વડારા એસઆઈઆર સર નરેન્દ્રભાઈનું જે સપનું હતું એ તળધરતી ઉપર હકીકતમાં સાકાર થયો છે। હવે વિઝનરી નેતાએ જે આપણે એક મોટી ભેટ આપી છે ત્યાં ટાટા કંપની સેમિકન્ડક્ટર પણ બનાવવા જઈ રહી છે એટલે ખૂબ મોટી વિકાસની તકો। સીએનજી ટર્મિનલ ભાવનગર લગભગ 4500 કરોડના ખર્ચે ત્યાં પણ વિકાસની ખૂબ વિશાળ તકો રહેલી છે। અલંગ બંદર શિપ બ્રેકિંગ યાર્ડ સૌથી મોટું એશિયાનું શિપ બ્રેકિંગ યાર્ડ છે એની પણ અમે મુલાકાત જીએમબીના અધિકારીઓ સાથે અહીંયા ઉદ્યોગના અધિકારીઓ બધા સાથે અમે બેઠકો પણ કરી છે। કે પછી શાસન વન વિભાગમાં પણ ત્યાં પણ ટુરિઝમ અને અન્ય જે બાબતો હોય એમની ચર્ચાઓ અને એમની જે વિઝન છે અથવા એમણે જે નિર્ણયો કરવાના છે કર્યા છે એમની પણ અમે વિશદ ચર્ચા કરી છે। આજે અહીંયા ગીર સોમનાથ ભગવાન સોમનાથ દાદા આપણું પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં એમના દર્શન અર્થે પણ આવ્યા છે। સાથે સાથે માનનીય કલેક્ટર શ્રી ઉપાધ્યાયજી અને સમગ્ર ટીમ સાથે પણ અમે બેઠક કરીને ચર્ચાઓ કરી છે। આવનારા દિવસોમાં ગીર સોમનાથ પણ ટુરિઝમ ક્ષેત્રે ઉનાની ગુફાઓ હોય અહીંયા 3 જેટલા બંદરો માછીમારીના પણ નરેન્દ્રભાઈના અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના પ્રયાસોથી એ શરૂ થવા જઈ રહ્યા છે। અહીંયા પ્રાચીનો પણ વિકાસ કલેક્ટર અને અમારી સમગ્ર ટીમ અહીંયા અમારા એમપી શ્રી હોય અન્ય અમારા આગેવાનો ઝવેરી હોય જિલ્લા ભાજપ પ્રમુખ હોય ઝવેરીભાઈ હોય આ બધા સાથે મળીને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે ગીર સોમનાથમાં પણ અલગ અલગ જગ્યાઓ પર કઈ રીતે વિકાસ થાય એમની પણ ચર્ચાઓ કરી છે। ભગવાન દાદાના દર્શન કર્યા છે। વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણું ભારત માનનીય મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે ત્યારે વિશ્વગુરુના સ્થાને બેસીને ભગવાન દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદા આદરણીય નરેન્દ્રભાઈને વિશેષ શક્તિને બળ આપીને આપણે સૌ માનનીય મોદીજીના નેતૃત્વની અંદર દુનિયાનો જમાદાર ભારતને જોઈએ। અમારા સૌભાગ્ય છે કે આદરણીય માયાભાઈ આહિર આપણું એક એવું ઘરેણું કહી શકાય આપણા લોક સાહિત્યકાર એમને કવિ કયો એમને કયા નામથી આપણે એને નવાજવા માયાભાઈ એટલે માયાભાઈ એ પણ અમને એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું। એમણે પણ ખૂબ મિત્રતાના દાવે અમારી સાથે એ પ્રવાસમાં પણ રહ્યા અને સાથે સાથે અમને એક એવી વાતો જે આપણા જીવનની મહત્વનો ભાગ છે એની એમની શૈલીમાં અમને વાતો પણ કરી। અમને આનંદ છે કે એક એવા વ્યક્તિ એક એવો આપણો કલાકાર જે ખૂબ સંવેદનશીલ છે એમની સાથે પણ અમને રહેવાનો મોકો મળ્યો એટલે બધાનો અમે આભાર માનીએ છીએ। આવનારા દિવસોમાં જાહેર હિસાબ સમિતિ એ ખાસ કરીને નાણાકીય શિસ્ત જાળવવાનું કામ કરતી હોય છે। કેગના પેરા હોય ઓડિટના પેરા હોય સોલ્વ કરવાની જવાબદારી 182 વિધાનસભા વતી અમારી કમિટી કરે છે। તમામ અમારા કમિટીના સભ્યશ્રીઓ હેમંતભાઈ હોય અરવિંદભાઈ હોય ભાઈ પ્રવીણભાઈ હોય વીડી ઝાલા હોય રાહુલજી હોય અર્જુનભાઈ મોઢવાડિયા આ બધા જ લોકો એ સાથે મળીને રાજ્યની વિકાસની યાત્રામાં માનનીય મુખ્યમંત્રીજી અને અમારા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈના માર્ગદર્શન નીચે નાણાકીય શિસ્ત જળવાઈ રહે પૈસાનો દુર્વ્યય ન થાય અને એ પૈસો લોક ઉપયોગી કેવી રીતે થઈ શકે એમાં તમામ અધિકારીશ્રીઓ પણ પોઝિટિવનેસથી કામ કરી રહ્યા છે। અમારું કામ છે અમે અહેવાલ પણ રજૂ કરવાના છીએ। અમને જે અભ્યાસમાં ધ્યાનમાં આવ્યું છે રાજ્યની જનતાના વિકાસને એમાં જ્યાં પણ જિલ્લાઓમાં ગયા છે જે ડિપાર્ટમેન્ટોમાં ગયા છે એમાં પણ અમે એમને ભલામણો અને અહેવાલ પણ અમે વિધાનસભામાં રજૂ કરવાના છીએ અને ડિપાર્ટમેન્ટના અહેવાલો ભલામણ પણ અમે કરવાના છીએ। ભાઈ આ વિસ્તારના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે। આ વિસ્તારના લોકોને એક મોટી ભેટ આપવાની વાત ચાલી રહી છે ત્યારે કોરિડોરની શું કહેશો એ બાબતે? આપણે સૌ મોદી સાહેબને જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર એ ધરોહરને લઈને ચાલનાર આપણા વડાપ્રધાન શ્રી મળ્યા છે ત્યારે
સમગ્ર દેશમાં આપણે વાત સાચી કરી છે કે મહાકાલ લોક હોય, દ્વારકા હોય કે સોમનાથ, આજે પહેલા કેવું હતું ને આજે કેવું છે. આદરણીય અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ આપણા ધાર્મિક સ્થાનો છે, આસ્થાના કેન્દ્રો છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. સમગ્ર વિશ્વના લોકો આવી રહ્યા છે ત્યારે એ મહાકાલી માતાની ધજા ચડાવવાની હોય તો 600 વર્ષે ચડી છે. આ ડેવલપમેન્ટ આપણી આસ્થા અને શ્રદ્ધાનું છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે નરેન્દ્રભાઈ જે કાંઈ નિર્ણયો કરે છે એ સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મને લઈને ચાલી રહે છે. ત્યારે આપણે ન કલ્પવું હોય એ પ્રકારે ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદને એમના બળથી આદરણીય નરેન્દ્રભાઈ એ ચોક્કસ કરે છે. આજે પણ અમે જોઈ રહ્યા છે કે આ પ્રકારનું કલ્પના ન કરી શકે એવો સોમનાથનો વિકાસ એમના નેતૃત્વમાં થયો છે. અને આવનારા દિવસોમાં પણ આ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. વિકાસ અલગ બાબત છે અને લોકોની શ્રદ્ધા અલગ બાબત છે. અને એમાં નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે એને આપણે નતમસ્તકે સલામ કરીએ છીએ.